કે આજ તમારું અનુદાન છે માં ગવત્રીની સેવા અને માનવ સેવા માટે વપરાવાનું છે અને કઈ જગ્યાએ એની ટૂંકમાં માહિતી આપું ભાઈ. અમરેલી જિલ્લો એનો બાબરા તાલુકો અને બાબરાની એક્ઝેક્ટ બાબરાથી રાજકોટ વાળો હાઈવે તમે ચડો એટલે બાબરા મૂકો એટલે તરત જ બાબરાની અંદર જ ગણાય. જય અલગધણી ગોવિંદ ભગત દ્વારા સંચાલિત ગૌશાળા આવેલી છે ભાઈ. આ ગૌશાળાની અંદર લૂલી લંગડી બીમાર વૃદ્ધ નિરાધાર ગાયોનું જતન થાય છે, એને હાચવવામાં આવે છે. એ ગૌ માતાઓની ત્યાં સેવા થાય છે. આ ગુજરાતનો એક સંત, એક જોગી, એક સાધુ, એક મહાપુરુષ અમારે ગોવિંદ ભગત સાહેબ. શરીર ઉપર કોથળો, તાપડાનું એક જ વસ્ત્ર પહેરવાનું, 365 દિવસ 24 કલાક કોઈ પણ સ્વાર્થ વગરની સેવામાં ગવત્રીની ત્યાં થાય છે. શું કામ? કારણ કે ત્યાં જેટલી ગાયો લાવીએ છીએ ખાચવવામાં આવે છે, જે ગાયોને અત્યારે 650 થી પણ વધારે ગાયો છે, એમાંથી કોઈ દૂધ દેતી ગાયને ત્યાં ખરીદીને આવીને રાખવામાં નથી આવતી. લાવો 1.5-2 લાખ વાળી ગીર ગાય લાવીએ, ત્યાં હાચવીએ, એનું ગાયનું દૂધ ખાઈને એમાંથી માખણ ને ઘી બને વેચીને પૈસા આવે નહીં. ત્યાં જેટલી ગાયો હચવાય છે બધી ગાયો લૂલી લંગડી બીમાર વૃદ્ધ નિરાધાર છે, રોડ ઉપર ટ્રક ટ્રેક્ટર માથેથી હાલી ગયા હોય, એક્સિડન્ટ થયેલી ગાયો છે, કોઈ ગાયોને કેન્સર જેવી બીમારી છે. આ બધી ગાયોના જતન માટે થઈને તમારું અનુદાન વપરાવાનું છે ભાઈ. બીજું અનુદાન આ એડ્રેસ એટલા માટે બધા આપું છું, કદાચ તમે પરગણામાંથી હો, એ બાજુથી હો, એ બાજુ જવાના હો તો તમે મુલાકાત લઈ શકો ભાઈ. એટલા માટે કહું છું કે ભાવનગર જિલ્લો એનો ઉમરાળા તાલુકો અને ઉમરાળાની બાજુનું નાનકડું એવું ગામ એટલે ટીંબી. આમાંથી વડીલો બેઠા એ બધાને ખબર હશે કે ગુજરાતમાં ઘણી હોસ્પિટલો સેવાના કાર્ય કરે છે, પણ અમારી આ ટીંબીની હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીંબી સાહેબ, તમારા ગમે એવો રોગ હોય, તમે ગમે એવા બીમાર હોય, એ બીમારી લઈ, એ રોગ લઈ, પહેલા કપડાએ અહીંયા દાખલ થવાનું. 1, 2, 3, 4, 5 દિવસ કે 15 દિવસ રોકાવાની જરૂરિયાત પડે. ત્યાં કોઈ હોસ્પિટલમાં અન્ન ક્ષેત્ર શબ્દ નહીં લાગે, પણ આ હોસ્પિટલની અંદર અન્ન ક્ષેત્ર શબ્દ લાગે ભાઈ. કોઈ આશ્રમની અંદર અન્ન ક્ષેત્ર હાલતા હશે, પણ આ હોસ્પિટલ એટલે એક આશ્રમ જ છે. અમારે સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજના નામથી સંચાલિત આ હોસ્પિટલ, ત્યાં તમે ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા, જે દર્દી હોય એને ત્યાં સાચવવાની વ્યવસ્થા, એની સાથે જે વ્યક્તિ એનું ધ્યાન રાખવા ગયો હોય એની વ્યવસ્થા. અને સાહેબ મને કહેતા રાજીપો થાય, તમે સાજા થઈ, તમારા રોગમાંથી મુક્ત થઈ અને જ્યાં સુધી પાછા પોતાના ઘરે નો વયા જાવ ને ત્યાં સુધી તમારા ખિસ્સામાં હાથ જ નહીં નાખવાનો, કેશ કાઉન્ટરની વ્યવસ્થા જ નહીં. એવી આ ગુજરાતની હોસ્પિટલ એટલે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ. એકવાર તાળીઓના નાથે આ સેવાને વધારવી જોઈએ. રૂપિયો જ નહીં કે કેશ કાઉન્ટરની વ્યવસ્થા નહીં આખી હોસ્પિટલમાં. અને ત્યાં દુખિયારા લોકોની સેવા થાય, કોઈ નાના માણસની આંતરડી કરે એવું કાર્ય થાય છે. બીજી એક ટૂંકમાં વાત કરું તો હોસ્પિટલની બાજુમાં અત્યારે નવી બિલ્ડિંગનું નિર્માણ થાય છે ભાઈ. અને આ નવી બિલ્ડિંગ બહુ સાંભળવા જેવી વાત હવે કે 2 થી 3 વર્ષમાં, 2 થી 3 વર્ષની અંદર આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે. ત્યારે તમારે આંગળી ચીરીને કોઈને મોકલવા થશે. એટલા માટે કહું કે અત્યારે મોટામાં મોટો રોગ ગણતા હોઈએ તો કેન્સરની બીમારી છે ભાઈ. કેન્સરનો રોગ આવે હજી તો આપણને ખબર પડે ને, ત્યાં 3રું 4થું સ્ટેજ આવી ગયું કે આપણા કોઈ સ્વજનને કેન્સર થાય તો ખબર ન પડે, એવા મીઠા કેન્સર આવ્યા. હવે તો 3રું 4થું સ્ટેજ આવી જાય, એની પાછળ તમે રૂપિયા ખર્ચો, ઘર ધોવાઈ જાય, ઘરેના મિલકત, નાનકડા છોકરાઓ એની હાટું જે બચાવીને રાખ્યું એના ભણતર માટે, એના ઉજળા જીવન માટે, એ બધું વપરાઈ જાય તો એ સ્વજન બચાના દાખલા બહુ ઓછા છે. એવા સમયની અંદર કોઈ નાના માણસને હેરાન ન થવું પડે, કોઈ નાના માણસને તકલીફ ન પડે, પોતાનું ઘર ન ધોવાઈ જાય. એટલે આ ગુજરાતની અંદર લગભગ એવી પહેલી હોસ્પિટલ બનવા જઈ રહી છે, નવી બિલ્ડિંગ બને છે, જ્યાં તમારા કેન્સર જેવા કેન્સરના રોગની સારવાર 2 થી 3 વર્ષમાં કાર્યરત થાય. એક પણ રૂપિયો લીધા વગર કેન્સર જેવા કેન્સરના રોગની સારવાર થવાની છે આ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની અંદર સાહેબ. ભવિષ્યની અંદર એકાદ ઈટાઈ જે કોઈ આપણા વડીલના નામની ચડી જાય, આપણા સ્વજનના નામની એકાદ ઈટાઈ જોઈ નવી બિલ્ડિંગના નિર્માણમાં ચડી જાય ને તો ઠાકરના ચોપડે એની નાભીનો આશીર્વાદ મળી જાય.